પાટણમાં ગેંગવોર બાદ તંત્રનો મોટો પ્રહાર. જીલિયા ફાર્મ હાઉસ પર બુલડોઝર. હવે નિશાના ઉપર મસ્તાની ગેંગ. પોલીસ એક્શનમાં ગેરકાયદેસર ફાર્મ પર ડિમોલેશન. પાટણ જિલ્લામાં ગેંગવોર જેવી ગંભીર ઘટનાના અનુસંધાને પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે આવેલા ફાર્મ હાઉસ પર થયેલા હુમલા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક તત્વોએ ફાર્મ હાઉસમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને પોલીસ પર પણ હુમલો કરતા સ્થિતિ તંગ બની હતી. આ ઘટનાના પગલે પોલીસે કોમ્બિંગ ઓપરેશન ચલાવીને 18 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 2 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે હુમલો થયેલું ફાર્મ હાઉસ ભાવેશ રબારીનું હતું, જે સામે અગાઉથી જ ગુસ્સી ટોક અને આર્મ્સ એક્ટ હેઠળ સહિત આશરે 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઘટનાને ગંભીરતાથી લેતા વહીવટી તંત્રએ ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરી હતી. જીલિયા ગામની સીમમાં સરકારી ગૌચર જમીન પર બિનમંજૂરીથી બનાવવામાં આવેલા સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ગેરકાયદેસર દબાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદાનો ભંગ કરનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને આવનારા સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે. પોલીસે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓને પણ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેવાના પ્રયાસો સામે કડક પગલાં લેવામાં આવશે. પાટણમાં ગેંગવોર મામલે પોલીસ અને તંત્રનો આ કડક અભિગમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અહેવાલ કમલેશ પટેલ સાથે જયકિશન પટેલ, પાટણ.